નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક યુવાન નર્મદામાં તણાઈ જતા વડોદરા ફાયર બ્રિગેડની બોટ આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડની બોટ બગડી જતા તેમને ડિઝાસ્ટર અંગેની કામગીરી શંકાના દાયરામાં આવી। શિનોર તાલુકાના દિવેર ગામે મઢી નજીક આવેલ વાલકેશ્વર આશ્રમ પાસે નર્મદા નદી કિનારે ફરવા આવેલ 4 મિત્રો નર્મદા કિનારે પહોંચ્યા ત્યારે એક મિત્ર હાથ પગ મોઢું ધોવા નદીમાં ઉતર્યો હતો, ત્યારે તેનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ તણાઈ ગયો હતો। બીજો એક મિત્ર નર્મદા નદીમાં બચાવવા કૂદતા એ પણ તણાવા લાગતા નજીકમાં પશુ ચરાવતા રબારીએ દોડી આવીને લાકડીનો સહારો આપતા તેનો બચાવ થયો હતો। તણાઈ ગયેલા યુવકને શોધવા વડોદરા અને કરજણની ફાયર બ્રિગેડની બોટ આવી પહોંચી હતી, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડની બોટ બગડી જતા તેમની ડિઝાસ્ટર અંગેની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે। રિપોર્ટર દાઉદ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।